જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી નહીં કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી બાદ તાલુકાની શાળાના આચાર્યો પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી, ત્યારે એક શાળાના આચાર્યએ એસીબીમાં ફરિયાદ કરતા ગોઠવેલા ઝટકામાં 2 આચાર્ય, 2 નિવૃત્ત શિક્ષક ₹2000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા, જ્યારે મહિલા ઓડિટરની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ તાલુકામાં કુલ 20 ગ્રુપ પ્રાથમિક શાળાઓ આવેલી છે। આ શાળાઓનું વર્ષ 2021-22નું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઈ સોલંકી દ્વારા મે 2025માં કરવામાં આવ્યું હતું। દરેક શાળાના ઓડિટમાં કોઈ ક્વેરી નહીં કાઢવા માટે વસઈ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ગ્રુપ શાળાના ₹2000 પ્રમાણે 20 ગ્રુપ શાળાઓમાંથી ઓડિટરને ₹40,000 આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્યો પાસે ₹2000ની માંગણી કરી હતી। શૈક્ષણિક સંસ્થાના ઓડિટ માટે લાંચ આપવી પડે તે યોગ્ય નહીં હોવાથી એક આચાર્યએ ₹2000ની લાંચ નહીં આપવાનું નક્કી કર્યું હતું અને આ અંગે નર્મદા ભવનના 7મા માળે આવેલી એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી, જેથી નાયબ નિયામક PH ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ PIAJ ચૌહાણ તેમજ સ્ટાફે ડભોઈમાં આવેલી ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું। ફરિયાદ કરનાર ગ્રુપ આચાર્યએ ₹2000ની લાંચની રકમ ઘનશ્યામભાઈ પટેલને આપી હતી અને ઘનશ્યામભાઈએ આ રકમ ઓફિસમાં બેસેલ નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર સોમાભાઈ પટેલને આપી હતી। બાદમાં બુદ્ધિસાગરે લાંચના પૈસા મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી રહે કુંધિયાપુરા પ્રાથમિક શાળા આચાર્યને આપ્યા બાદ તેમણે નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણને આપ્યા હતા। બાબુભાઈએ લાંચની આ રકમ અન્ય આચાર્યો દ્વારા આપેલા ₹14,000ની સાથે એક ચિઠ્ઠીમાં લખી તેની ગળીવાળી પોતાની પાસે રાખેલ। આ સાથે જેસીબીએ દરોડો પાડી ચારેયને રંગે હાથ ઝડપી પડ્યા હતા। દરમિયાન ઘનશ્યામભાઈ ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આપી ગયા છે તેમ કહ્યું હતું। એસીબીએ આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ચારેયની અટકાયત કર્યા બાદ મહિલા ઓડિટર જયશ્રીબેનને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી।